बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं ते। जो मन वचन कर्म से पवित्र हो, जो मन वचन कर्म से पवित्र हो, वो चरित्रवान ही यहाँ महान है। 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 पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो। मोक्ष मार्गस्य नेतारं भेत्तारं कर्म भुभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। આજની સત્સંગની સભામાં આપણા સ્વાધ્યાયનો વિષય છે ક્ષમાપના. અંગ્રેજીમાં એને કહે છે કન્ફેશન, સેલ્ફ કન્ફેશન. પછી શાસ્ત્રમાં એના ઘણા બધા નામ છે. આત્મનિંદા, આત્મગર્હા વગેરે. દરેક સાધકને એટલે આપણામાંથી દરેકને આ સાધના, આ તપ આવશ્યક છે. કારણ કે આપણામાં, આપણા ચિત્તમાં આગલા ભવોના પણ કુસંસ્કાર છે અને આ ભવના પણ કુસંસ્કાર છે. આ બધા કુસંસ્કારોથી આપણે પાપ કર્યા જ છે. થોડાક આપણને યાદ છે અને થોડાક આપણને યાદ નથી. થોડા જાણી બૂજીને પણ કર્યા છે અને થોડા અજાણતા થઈ ગયા છે. એવા બધાય પાપ હે પ્રભુ આપના હું શરણે આવું છું, આપ મને માફ કરો, એ ઇત્યાદિ પ્રકારની અંતરની સાચી ભાવના કરવાથી એ પાપ બળી જાય છે. એ દોષો ઓછા થઈ જાય છે. એની અસર આત્મા ઉપરથી ચાલી જાય છે અને આત્મા એટલે આપણે, એટલે આપણું ચિત્ત નિર્મળ થાય છે, પુણ્યનો સંચય થાય છે, આત્મા શુદ્ધ બને છે અને એ જ મોક્ષનો માર્ગ છે, એ જ આત્મકલ્યાણનો માર્ગ છે.
કોઈ પ્રખ્યાત ગુજરાતી કવિની વાત પણ છે ને, પશ્ચાવોતે વિપુલ ઝરણું કલાપી છે. આ વાત દુનિયાના દરેક ધર્મમાં માન્ય કરવામાં આવી છે. હિન્દુ ધર્મમાં, જૈન ધર્મમાં, ઇસ્લામ ધર્મમાં, ખ્રિસ્તી ધર્મમાં, પારસી ધર્મમાં, શીખ ધર્મમાં એને જુદા જુદા નામ ભલે આપ્યા હોય, માટે આપણા માટે આ જરૂરી છે. પણ આપણે એને માત્ર મિકેનિકલી બોલી જઈએ, યંત્રવત બોલી જઈએ અને અંદરમાં એવા ભાવ ન કરીએ તો આપણને ખાસ લાભ થાય નહીં. એટલે આપણે એને જો સમજીએ, સારી રીતે સમજીએ અને સારી રીતે એની ભાવના કરીએ તો આપણો આત્મા પાપની અસરથી, કલંકોથી રહિત થતો 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 ધીમે ધીમે મહાન પદવીને પ્રાપ્ત કરી શકે છે. પહેલી 6 પંક્તિ એક એક લીટી બોલીએ એ પ્રમાણે ઝીલજો. હે નાથ ભોલે હો ભવસાગર માં ભટક્યો, હે નાથ ભોલે હો ભવસાગર માં ભટક્યો, નહીં અધમ કામ કરતા હું કદી પણ અટક્યો, નહીં અધમ કામ કરતા હું કદી પણ અટક્યો. તમ વચન અમોલખ લક્ષ્ય માહી નહીં લીધા, તમ વચન અમોલખ લક્ષ્ય માહી નહીં લીધા, નહીં તત્વ વિચારથી કહ્યા તમારા કીધા, નહીં તત્વ વિચારથી કહ્યા તમારા કીધા. સેવ્યો નહીં ઉત્તમ શીલ પ્રણીત તમારો, સેવ્યો નહીં ઉત્તમ શીલ પ્રણીત તમારો, તજ યાદ આપની મેં જ બગાડ્યું મારો, તજ યાદ આપની મેં જ બગાડ્યું મારો. જ્યારે સાધકને મહાન પુણ્યનો ઉદય હોય અને સાચી સમજણ આવે ત્યારે જ એ આ કામ કરી શકે છે. દુનિયાના લોકો તો મોહની મસ્તીમાં ભાન ભૂલેલા છે. દુનિયાના લોકો કઈ ભગવાનને માનતા નથી સાચી રીતે. જો ભગવાનને માને, જો સદગુરુ સંતોને માને તો અહંભાવ નષ્ટ થઈ જાય, અને જેનો અહંભાવ નષ્ટ થઈ જાય એનો અર્હમ ભાવ એટલે આત્મભાવ પ્રગટ થઈ જાય. આપણને સાચી શાંતિ ને સમાધિ કેમ નથી મળતી? અહમને લીધે. અહમને લીધે. એ અહમ ટાળવાનો શ્રેષ્ઠ ઉપાય કયો? એ જ્ઞાનીઓએ કહ્યો છે, દરેક ધર્મમાં કહ્યો છે. આત્મસિદ્ધિના માધ્યમથી આપણે જાણવું હોય તો બે ગાથામાં કીધું, માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણ માં અલ્પ પ્રયાસે જાય. સ્વચ્છંદ મત આગ્રહ ત્યજી વર્તે સદગુરુ લક્ષ,
સમકિત તેને ભાખ્યો કારણ ગણી પ્રત્યક્ષ. મોટા પુરુષોએ તો પોતાનો અનુભવ પણ કીધો. આત્મા और પરમાત્મા अलग रहे बहुकाल, सुंदर मेला कर दिया सदगुरु मिला दलाल. અહીંયા પરમાત્માને ઉદ્દેશીને છે એ વાત. પરમાત્મા એ જ કોઈ અપેક્ષાએ સદગુરુ છે અને પરમાત્મા સદગુરુ તે કોઈ અપેક્ષાએ સંત છે. માટે આરતી ઉતારવામાં આવે છે એમાં પણ શું કહીએ છે? આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા, હરિ ગુરુ સંતની સેવા. પ્રેમ કરીને મોરે મંદિરે પધારો પ્રભુ, પ્રેમ કરીને મોરે મંદિરે પધારો. ગંગા યમુના રેવા કરો, રત્નત્રયથી સેવા. આનંદ મંગલ કરું આરતી, આનંદ મંગલ કરું આરતી. તે ભગવાનનું શરણ લે છે. હે નાથ ભૂલી હું ભવસાગરમાં ભટક્યો, નહીં અધમ કામ કરતા હું કદી પણ અટક્યો. આ ભવની વાત તો પોતાને થોડી ઘણી યાદ છે, 5 વર્ષ પછી કરેલી, 10 વર્ષ પછી કરેલી. 1-2 વર્ષનો હતો ત્યારે શું કર્યું બહુ યાદ નથી, મોટા ભાગે નથી. 12 મહિના 2-3 વર્ષનો, 5, 6, 7 વર્ષનો હતો પછી જે બધું કર્યું એ બધું યાદ છે. ઘણું ઊંધું કર્યું, ઘણું ઊંધું કર્યું. હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી. અવળી સવળી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. પણ મુખ્ય કારણ શું? તું કે છે ભૂલી. હે પરમાત્મા આપને હું ભૂલી ગયો. હે શુદ્ધાત્મા, હે પરમાત્મા, હે સદગુરુદેવ, હું આપને ભૂલી ગયો. હે નાથ, આટલો શબ્દ જો અંદરમાં આવે, હૃદયથી બોલે તો કામ થઈ જાય. નાથ કહેતા હું આપનો સેવક છું. જે પરમાત્માનો સેવક થાય તે 3 લોકનો નાથ થાય છે. વિચારવું, વિચારવું. જે જીવ પરમાત્માનો સાચો સેવક થાય છે તે 3 લોકનો નાથ થાય છે. કે જેમ આવું તો તમારા જેવા ભાવુક લોકો હોય ને, તમે અંધશ્રદ્ધાળુ ખરા ને, એટલે આવું બધું તમને લાગે. હા ભાઈ, તું બહુ મોટો વિદ્વાન છું, તું બહુ ભણેલો ગણેલો, બહુ પૈસા વાળો, તું બધી સંપત્તિ વાળો, તો પણ આ તું મંત્ર તો બોલે જ દરરોજ, પણ મિકેનિકલી બોલે છે. નમો અરિહંતાણમ, પણ અમસ્તો તો અહીંથી બોલે છે, મનથી કોઈ દિવસ બોલતો. આટલા બધા વર્ષો નમો અરિહંતાણમ બોલ્યો, પણ પરમાત્માનો હું સેવક છું એવો ભાવ અંદરમાં ભાસતો. માટે તારું બોલેલું કોઈ અપેક્ષાએ ખોટું છે, મિકેનિકલ છે. વિચારવું. સાધના એટલે શું? પરમાર્થ સાધના એટલે શું? We should try to feel the meaning of the words we speak. We should try to feel, FWL. We should try to feel the meaning of the words we speak. આપણે જે શબ્દો બોલીએ તે શબ્દોના અર્થનો ભાવ આપણા હૃદયમાં ભાસ્યમાન થાય, એનું નામ સાચી સાધના. કારણ કે આત્મા એટલે આપણે ભાવરૂપ છીએ. આપણે કોણ છીએ? ભાવરૂપ છીએ. આ આપણે નથી.
આ ચામડી છે, હાડકા, માંસ, મજ્જા, આ કઈ આપણે નથી. આ તો રખ્યા બધા કરવાના છે. આની આપણે કોણ છીએ? જે અંદરમાં વેદન કરે છે, જે ફીલિંગ કરે છે, જે કોગ્નિશન કરે છે, જે પરસેપ્શન કરે છે, જે જજમેન્ટ આપે છે, જે ઇન્ટેલેક્ટ અંદરમાં છે, જે વિચાર કરનારો બેઠો છે, એ હું છું. આ નથી. હા, વિચારવું. આપણો સ્વભાવ શું? આપણે કોણ? ભગવાને એનું વર્ણન કર્યું છે. સાથે બોલો. સમતા રમતા ઉર્ધતા જ્ઞાયકતા સુખ ભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. એ ભૂલી ગયો એમ કે છે. હે નાથ ભૂલી હું ભવસાગરમાં ભટક્યો. કે સાહેબ મન તો એવું કઈ લાગતું નથી. અરે ભાઈ, આપણે ભવસાગરમાં ભટક્યા છીએ કે નહીં એ બધું જો જાણવું હોય તો એનું માપ પણ ભગવાને આપ્યું છે. જે મનુષ્ય આખો દિવસ આટલા બંગલામાં, આ મારો બંગલો છે, આ મારા દીકરા છે, આ મારા કુટુંબીઓ છે, આ મારી મૂછો છે, આ મારી દાઢી છે, આ મારા કપડાં છે, આ મારા ઘરેણાં છે, આ મારા શિષ્યો છે, આ મારું મંદિર છે, આ મંદિર મેં બાંધ્યું છે, આવો બધો વિચાર અંદરમાં કરીને આવી માન્યતા કરે, એનું નામ ભટકેલો આત્મા. એ ભટકેલો. તો કે સાહેબ જે સાચો હોય એ શું કરે? मेरा कुछ नहीं है, ये सब मेरा नहीं है. પછી એને ઈશ્વરની માયા કહો તો એ ઠીક છે, અને જગતના પદાર્થો કહો તો પણ ઠીક છે. વિચાર સિરિયસ. હે નાથ ભૂલી હું ભવસાગરમાં ભટક્યો. જે પરમાત્માને ભૂલે છે તે પોતાને પણ ભૂલે છે, અને પોતાને ભૂલે છે તે પરમાત્માને ભૂલીને ભટકે છે. પત્રાંક 213. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી તેને ભયંકર પરિભ્રમણ પ્રાપ્ત થયું છે. શું કહે છે જ્ઞાનીઓ? અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી તેને ભયંકર પરિભ્રમણ પ્રાપ્ત થયું છે. તો જે ભગવાનને યાદ કરે અને ભગવાનનું શરણ સ્વીકારે એનું કલ્યાણ થાય છે. હું, તમે કે XYZ મોટા મોટા મુનિજનો અને મોટા મોટા ઋષિ મુનિઓ પણ ભગવાનનું શરણ ગ્રહણ કરે છે, તો આપણા જેવાની તો વાત ક્યાં? કરે છે કે નહીં ભાઈ? મહર્ષિ વ્યાસ, મહર્ષિ વાલ્મીકી, માનતુંગાચાર્ય, હેમચંદ્રાચાર્ય, સમંતભદ્ર આચાર્ય, મહાકવિ નરસિંહ, મીરા, ગોસ્વામી તુલસીદાસ, મીરાબાઈ, બધા મોટા મોટા ધર્માત્માઓ પણ ભગવાનનું શરણ ગ્રહણ કરે છે, તો આપણા જેવા તો શું હિસાબમાં? માટે આપણે પરમાત્માને પ્રેમથી યાદ કરીને તેમનું સેવકપણું, તેમનું, જરા શરમ આવે છે સાહેબ,
હું આવો મોટો શેઠ ને તમે મને સેવક કહો છો, વળી કોઈનો? તે મારા સ્વામીને જાણ્યા નથી એટલે તને બધું લાગે છે. આ એક મોટા પુરુષ છે, ઓળખીએ છીએ આપણે એમને. શું કહે છે પહેલી ગાથામાં, પ્રવચન સારમાં? સૂર્ય સુર નરપતિ વંદ્યને પ્રવિનષ્ટ ઘાતી કર્મને પ્રણમન કરો હો ધર્મ કરતા તીર્થ શ્રી મહાવીરને. સૂર, અસુર ને નર, આ ત્રણેયના પતિ તે પરમાત્માને સેવે છે. તો આપણા જેવાની વાત ક્યાં? સુરપતિને ઇન્દ્ર કહેવાય છે, અસુરપતિને ધર્ણેન્દ્ર કહેવાય છે, કોક વાર નાગેન્દ્ર પણ કહે છે, અને નરપતિને ચક્રવર્તી કહે છે. આવા બધા મનુષ્યો પરમાત્માની સેવા કરે છે. તો પછી આપણી વાત ક્યાં? એમાં ગણધર પણ આવી ગયા. હો, મુનિઓના ઇન્દ્ર પણ આવી ગયા. ગણધર કરે કે નહીં ભગવાનની સેવા? નથી બેસતું? મહાવીર ભગવાનના જીવનની કથામાં એમ આવે છે કે 500 શિષ્યના ગુરુ એવા ઇન્દ્રભૂતિ ગૌતમ જ્યારે ભગવાનના દર્શન કરે છે અને જ્યારે ભગવાનનું શરણું સ્વીકારીને તેમના સેવક બને છે કે તરત જ તેમનું કરોડો શ્લોકોનું જ્ઞાન એ નિર્મળ થઈ જાય છે અને તરત જ તેમને અંદરમાં જળહળ જ્યોતિ સ્વરૂપ શુદ્ધ આત્મજ્ઞાન પ્રગટે છે અને એટલા પુરુષાર્થ કરે છે કે થોડા કાળમાં તેમને મુનિપણું પણ પ્રાપ્ત થઈ જાય છે. માટે ભગવાનની ભક્તિ સાચી, ભગવાનનું દાસત્વ મારે તમારે દરેકે સ્વીકારવા જેવું છે. આખો વખત આવવાનું જ છે. આખા ક્ષમાપનાના પાઠમાં મોટા મોટા મનુષ્યો પણ ભગવાનનું સ્વરૂપ શરણું સ્વીકારે છે. આ ભારતમાં જે બહુ પ્રસિદ્ધ પદ છે એ રૈદાસનું છે. મીરાબાઈના એક ગુરુ કહેવાય છે, એમનું બહુ પ્રસિદ્ધ પદ છે. એ 2-3 પંક્તિ બોલો. प्रभु जी तुम स्वामी हम दासा, प्रभु जी तुम स्वामी हम दासा, ऐसे भक्ति करे रे दासा, ऐसे भक्ति करे रे दासा. प्रभु जी तुम चंदन हम पानी, प्रभु जी तुम चंदन हम पानी, प्रभु जी तुम चंदन हम पानी, प्रभु जी तुम चंदन हम पानी. એનું લોજિક પછી આગળ આવશે. એક સાથે બધા વિષય ન લઈ શકાય. અત્યારે તો અહીંયા જે કહે છે, હે નાથ ભૂલી હું ભવસાગરમાં ભટક્યો, નહીં અધમ કામ કરતા હું કદી પણ અટક્યો. જેને પાપની બીક નથી, જેણે પરમાત્માનું અને સદગુરુનું શરણ સ્વીકાર્યો નથી, એ જગતના જીવો પૂર્વના કુસંસ્કારને આધીન થઈને શું કરે છે? દારૂ પીએ, પરમાટી ખાય. પરમાટી એટલે આ માંસાહાર કરે, પરમાટી ખાય છે, બીજા જીવોના શરીર ખાઈ જાય છે. કેવા છે? શિકાર કરે છે, બીજાને મારી અને ચીચિયારીઓ પાડે, લોહી નીકળે તો એ રાજી થાય છે. આવા બધા નીચ કૃત્યો કરે છે એ અજ્ઞાનનું કારણ છે. એ ભગવાનને ન માનવાનું અને પોતાના હિતનું વિચાર જ નથી. એને મોટા પાપ કરે તો અવશ્ય તેનું ફળ અહીંયા પણ ભોગવવું પડે છે અને અન્યત્ર પણ ભોગવવું પડે છે.
તમે કહેશો સાહેબ આજકાલ તો આ બધા કૌભાંડ કરવા વાળા બધા છૂટી જાય છે ને. અરે ભૈયા એ તો અહીંયા છૂટી જાય છે ટેમ્પરરી. આગળ સત્ય કર્મનું ફળ પણ મળ્યા વગર રહેતું નથી, એમ અસત કર્મનું ફળ પણ મળ્યા વગર રહેતું નથી. આ સિદ્ધાંત છે, સર્વ આર્ય દર્શનો એ સ્વીકાર્યો છે. राम झरों के बैठ के सबका मुजरा लेत, जैसी जिनकी चाकरी वैसा उनको देत, जैसी जिनकी चाकरी वैसा उनको देत. ત્યાં લાગવગ લાગતી નથી. કરોડ આપો કે 2 કરોડ આપો કે 5 કરોડ આપો, કરેલા કર્મનું ફળ ભોગવ્યા વિના કોઈ ઉપાય નથી. હા, એક ઉપાય છે અને તે પ્રાયશ્ચિત, સાચું પ્રાયશ્ચિત અથવા સાચું તપ કરે તો કર્મો બળી જાય. પણ બીજો કોઈ ઉપાય નથી. લાગવગથી કર્મ ન બળે. સાચું તપ કરે, સાચું પ્રાયશ્ચિત કરે તો તપ એ કર્મો બળી જાય. માટે કહે છે કે મેં કેટલાય પાપ કર્યા પ્રભુ, એ બધા મને તો ખબર નથી પણ આપ જાણો છો. આપણે અલ્પજ્ઞ છીએ એટલે આપણને તો આગલા ભાવમાં કરેલા પાપે યાદ નથી ને આ ભાવમાં કરેલા યાદ નથી. તો કે છે નહીં અધમ કામ કરતા હું કદી પણ અટક્યો. 20 દોરામાં બોલીએ છે ને, અધમાધમય અધિકો પતિત સકળ જગત માહુ, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું. આપણે સાધના કેમ નથી કરતા? ઘણા ભાઈઓ આવીને કહે ખરા કોક વાર કે સાહેબ આ બધું તમે શું માંડ્યું છે? હે, આ ઘેર જાઓ, કઈ દર્દીઓની સેવા કરો, કઈ પૈસા પૈસા કમાઓ, આ બધું શું? આ ભગવાન ને આ પુણ્ય ને આ ભગવાન ને ગુરુ ને. ભાઈ આપણે આપણું જીવન સુધારવું હોય ને તો આ ભગવાનની ભક્તિ કરવી જોઈએ. આ ભગવાનનું તત્વજ્ઞાન, ભગવાને કહેલો આત્મા, બતાવેલો સદગુરુએ બતાવેલો આત્મા જાણવો જોઈએ. આપણા પાપનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. કે સાહેબ તમે કરો, અમે તો પાપ જ નથી કરતા, તો અમારે વળી આવું બધું પાપ પ્રાયશ્ચિત શું કરવાનું? બોલો હવે એને શું કહેવું? જગતના જીવો શું આવીને કહે છે સાહેબ અમે તો કઈ પાપ જ નથી કરતા, લો હું અમે તો કઈ કોઈનું કઈ ચોરીને લઈ જતા નથી, અમે કઈ એવું ખોટું કરતા નથી, તો અમે પાપ જ નથી કરતા, તો અમારે પાપનું આવું બધું તમારા જેવું શા માટે માથાકૂટ કરવી પડે, આટલું સહન કરવાનું ને આવું બધું. જીવને પોતાના વિશે પણ કંઈ ખ્યાલ નથી, સત્ય ધર્મનો પણ ખ્યાલ નથી, અને સદગુરુની જે ઉત્તમ શિક્ષા એટલે સદગુરુનો જે ઉત્તમ બોધ એની પણ કાંઈ ખબર નથી. જ્ઞાનીઓ તો કહે છે કે દુનિયાના જીવો પગ મૂકતા પાપ છે અને જોતા ઝેર છે. આપણે કહીએ છીએ કે સાહેબ હું તો લો કઈ પાપ કરું છું, અલ્યા ભાઈ આત્માને જાણતો નથી અને દુનિયાવી જીવન જીવે છે એટલે પાપ વિના તારું બીજું કંઈ છે જ નહીં. આપણા બધાનો જો હમણાં ચોપડો ઉઘાડે ને તો તરત જ કાઢી મૂકે કે સાહેબ હું આ ચેક લખું તો પાસ કરે, કે એકે પણ ન થાય, નેગેટિવ બેલેન્સ છે. કે સાહેબ તમારા જેવાનું હશે, અમારે તો અમારા બેંક મેનેજરને ફોન કરો તો, અરે એ તારા એ બેંક મેનેજરની વાત નથી થતી, પેલા સાચા બેંક મેનેજરની વાત થાય છે. હા, આ જીવને આપણને આપણા સાચી સંપત્તિનો કંઈ પણ ખ્યાલ નથી. પણ કરવો અહીં કહે છે કે મેં બધું ઉલટું કર્યું. કેમ ઉલટું કર્યું? પહેલું તો કીધું કે તમને ભૂલી ગયો, હવે બીજું કહે છે તમ વચન અમોલખ લક્ષ્ય માહી નહીં લીધા, નહીં તત્વ વિચારથી કહ્યા તમારા કીધા. મોટા પુરુષ છે, મોટા પુરુષ છે.
ભગવાન અને સંતોની વાણી આપણી આંખો ખોલે છે. ભગવાન અને સંતોની વાણી એને ત્રીજું નેત્ર કહેવામાં આવે છે. પરોક્ષ તત્વને બતાવનાર, સૂક્ષ્મ તત્વને બતાવનાર, પાપ પુણ્ય આદિ તત્વને બતાવનાર ભગવાનની અને સંતોની અપૂર્વ વાણી છે, અલૌકિક વાણી છે. જે મહાન ભાગ્યવાન હોય તેને આવી ભગવાનની વાણી આ લખેલી છે. હો ભાઈ, આ બધી લખેલી છે. ભલે ગુજરાતીમાં છે, પણ ત્યાં હિન્દીમાં પણ લખેલી છે, ત્યાં અંગ્રેજીમાં પણ લખેલી છે. આ પાછળ લખ્યું છે તે હિન્દીમાં છે, લિપિ ગુજરાતી છે. આ ગુજરાત પ્રદેશ છે એટલે. क्या भाषा क्या संस्कृत भाव चाहिए सांच. ભગવાન આપણી ભાષાના જોતા નથી, આપણા ભાવ જુએ છે. માટે ગુજરાતીમાં બોલો, સંસ્કૃતમાં બોલો, અંગ્રેજીમાં બોલો, મરાઠીમાં બોલો, બીજી ભાષામાં બોલો, ભાવ કેવા છે, ભાવ પ્રમાણે ફળ થાય. માટે અહીં કે છે કે હે પરમાત્મા, મેં આપની દિવ્ય વાણી કદાપી સાંભળી નહીં, વાંચી નહીં. માટે ગઈકાલે એની પૂજા કરી હતી ને ભાઈ. આ સતશ્રુત, શ્રુત એટલે શાસ્ત્ર, આ ભગવાનની વાણી. આ બધું જે છે ને, આ ચોપડા નથી, આ પરમ પૂજ્ય શાસ્ત્ર છે. જેમ ભગવાનની પૂજા કરીએ છીએ તેમ સદગુરુ અને સંતોની પણ પૂજા કરવી જોઈએ અને એમની વાણીની પણ પૂજા કરવી જોઈએ. એને શાસ્ત્રની પૂજા કહે છે. આપણા ભારતમાં બધે એની પૂજા કરવામાં આવે છે, પણ વિશેષ પંજાબ બાજુ કરવામાં આવે છે. એને એ લોકો શું કહે છે? ગુરુ કી શબ્દ, ગુરુ કે શબ્દ, ગુરુ કી વાણી. The divine teachings of the divine preceptor, the divine teachings of the divine preceptor, માં સરસ્વતી. ભગવાનની સંતોની અનુભવ વાણી એ જે જીવ લક્ષમાં લેતો નથી તેને કદાપી સાચું સુખ મળતું. માટે કહે છે તમ વચન અમૂલખ લક્ષ્યમાં હી નહીં લીધા. ઉપરથી વાંચી નથી જવાના. attentively to understand them, carefully to study them, and to understand the real meaning. ભગવાનની વાણી વાંચવી, વિચારવી, સમજવી અને તેનો અર્થ અંતરમાં ઉતારવો. એનું ફળ અધ્યાત્મ શાસ્ત્રોમાં તો એટલે સુધી કહ્યું છે. કેટલે સુધી કહ્યું છે? 5મો શ્લોક કે 6ઠ્ઠો શ્લોક. ઉભયનય વિરોધ ધ્વંસિની સ્યાત્પદાંકે જીનવચસી રમંતે યે સ્વયં વાંત મોહા સપદી સમય સારમ તે પરમ જ્યોતિ ઉચ્ચૈ અનવમ નવ પક્ષ ક્ષુન્નમિક્ષંતૈ. તુલસીદાસજી મહારાજે પણ એ સંતોની વાણી બાબત કહ્યું છે. જે મનુષ્ય પોતાના હૃદયમાં સંતોની વાણીનો અર્થ ઉતારે છે તે પોતે અમર બની જાય છે. અહીંયા પણ આચાર્યોની વાણીના વખાણ કર્યા છે. વાંચો, દેખાય? હે કુંદ કુંદાદિ આચાર્યો, તમારા વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિશે આ પામરને પરમ ઉપકારભૂત થયા છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. બોલો, મોટા મોટા જ્ઞાનીજનો પણ
ભગવાનની અને એવા આચાર્યોની વાણીને નમસ્કાર કરે છે તો આપણા જેવાના માટે તમ વચન અમૂલક. ભગવાનની વાણી કેવી છે? અમૂલ્ય, નોટ પ્રેશિયસ, પ્રાઇસલેસ. હા, ભગવાનની વાણીનું મૂલ્ય કે સાહેબ આ તો સાહેબ 50 રૂપિયાની. અરે ભાઈ, એ તો એની વ્યવહારિક કિંમત છે. ભગવાનની વાણી અમૂલ્ય છે કારણ કે અમૂલ્ય એવો આત્મા મળે છે. માટે 67માં પાઠનું નામ શું છે? અમૂલ્ય તત્વ વિચાર. કે 5 રૂપિયાનું સાહેબ લો 100 રૂપિયા. આત્માની કિંમત રૂપિયામાં થાય. ઓહો, વિપરીત કાળ છે એટલે આજકાલ બધી વસ્તુ પૈસામાં માપવામાં આવે છે. લોકો કહે છે ભાઈ લો પૈસા, 200 રૂપિયા લો, 500 રૂપિયા લો. भाई, जिस धर्म में धन की मुख्यता होती है उसको धर्म नहीं कहते. धर्म में धन की मुख्यता नहीं है, धन की जरूरत है मगर धर्म में धन की मुख्यता नहीं है. जो धर्म में धन की मुख्यता करता है वो धर्म नष्ट हो जाता है. વિચારવું માટે ટ્રસ્ટીઓએ ધન દ્વારા ધર્મને મુખ્ય ન કરવો. ટ્રસ્ટીઓએ વિચારવું કે ધાર્મિક સંસ્થા, આધ્યાત્મિક સંસ્થા ચલાવવાનું મુખ્ય સાધન ધન નથી, બાહ્ય સાધન છે. મુખ્ય સાધન છે ભાવોની શુદ્ધિ, સાચી સમજણ, સાચી શ્રદ્ધા અને મુમુક્ષુઓ પ્રત્યેનો પ્રેમ. મુમુક્ષુઓને પ્રેમ કરો, સાચા મુમુક્ષુઓ પ્રત્યે પ્રેમ કરો, સાચા મુમુક્ષુઓને આવકાર આપો, સાચા મુમુક્ષુઓને હર પ્રકારે તેમને આગળ વધારો, તો ધાર્મિક સંસ્થા ચાલે. બાકી તો અત્યારે કેમ બધા ધાર્મિક સંસ્થા છે પણ બધી ભૂતિયા મહેલ જેવી છે. કેમ? પૈસાની મુખ્યતા છે. પૈસા એટલે શું? પૈસા એટલે ભૂત. ભૂત એટલે કયું? જડ ભૂત. જડ. પૈસા ચેતન કે જડ? ભાઈ, તમામ વિદ્વાનો બેઠા છે. કયું તત્વ? પૈસા એટલે કયું તત્વ? ચૈતન્ય તત્વ છે. એકાંત લેવાનો નથી પણ જેમ છે તેમ સમજવું પડશે. જે સંસ્થામાં ટ્રસ્ટીઓ આખો દિવસ પૈસાનો જ વિચાર કર્યા કરે તે સંસ્થા અલ્પકાળમાં નષ્ટ થઈ જાય છે કારણ કે એના આગેવાનો જડ બુદ્ધિ વાળા છે. હિસાબ બરાબર કરવો જોઈએ, એની જરૂર છે. વ્યવસ્થા કરવાની જરૂર છે, હિસાબ રાખવાની જરૂર છે, પણ હિસાબ જેટલો ધર્મ નથી. તો કે કેટલો છે સાહેબ? એ પણ કહી દઈએ, એમાં શું વાંધો? કપટ રહિત થઈ આત્મ અર્પણા, કપટ રહિત થઈ આત્મ અર્પણા, આનંદ ઘન પદ રે ઋષભજિનેશ્વર પ્રીતમ માહરો, પ્રીતમ માહરો. કે સાહેબ એ તો તમે તો અવ્યવહાર છો, તમારા જવાનું શું ખબર પડે? પૈસા જ ચાલે સંસ્થા. તો કે એક વાંધો નહીં, તારી વાત તારી પાસે રાખ, અમે બીજા મહાપુરુષની વાત તને કહીએ છીએ. જે બહુ ધનનું ધ્યાન કરે ને એને ધર્મ થાય જ નહીં. સાંભળ. ધન તણું ધ્યાન તું અહોનિશ આદરે, એ જ તારે અંતરાય મોટી. પાસે છે પીયું અલ્યા તેને નવ પરખ્યો, હાથથી બાજી ગઈ થયો રે ખોટી.
ધ્યાન ધર હરિતણુ અલ્પમતિ આળસુ, જે થકી જન્મના દુઃખ જાય. એમ આ ગુજરાતના આદિ કવિ મહાન ધર્માત્મા સંત શ્રી નરસિંહ મહેતા કહે છે. બાકી તો રામકૃષ્ણ પરમહંસ વગેરે તો કહેતા વુમન એન્ડ ગોલ્ડ, આ બેમાં જે અટક્યો તે ઊંચી ધર્મદશાને પામી શકે નહીં. અને એને વળી વિતરાગ દર્શનમાં તો 5 સુધી લઈ ગયા છે. कीर्ति कांचन कामिनी काया और कुटुंब, इन 5 का जो है उसमें जो रुक गया वो परमात्मा पद को प्राप्त नहीं कर सकता. याद रखना, रुक गया, उसकी जरूरत है, उसकी जरूरत है, मगर उसमें रुकना नहीं. अनेकांत આપણે કહીએ છીએ કે મને અનેકાંત ભગવાનની વાણીને માનું છું, નથી માનતા. સાહેબ તમારા જેવાનું કામ નહીં. તમારા જેવા હોય ને તો આ ભોજનશાળા બંધ થઈ જાય અને અહીંયા કશું ચાલે જ નહીં. બધું એકાંત, બંને એકાંત છોડવા, બંને એકાંત છોડવા. પૈસાની અગત્ય નથી એ મુખ્ય છે, અને પૈસાની અગત્ય છે એ પણ છે. એમ જેમ છે તેમ સ્વીકાર, જેમ છે તેમ સ્વીકાર. પણ જ્યારે ધર્મ કરવા બેસીએ ત્યારે ધનની ગૌણતા, ભગવાનની મુખ્યતા, પરમાત્મા પ્રેમની મુખ્યતા. આજ આનંદગંજી મહારાજ તો એને જ ધર્મ કહે છે. હમણાં તો કીધું ઋષભદેવ ભગવાનના સ્તવનમાં, અને 15મા ભગવાનના સ્તવનમાં પણ એ જ કહે છે, ધર્મ ધર્મ કરે તો જગ સહુ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ ગ્રહ્યા, પછી કોઈ ન બાંધે હો કર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ ગ્રહ્યા, પછી કોઈ ન બાંધે હો કર્મ જીનેશ્વર. પણ આપણે બધા એકાંતથી ટેવાઈ ગયા છીએ. આપણું હૃદય આટલું સાંકડું છે, એક જ બાજુનો વિચાર કરી શકીએ છીએ, બે બાજુનો વિચાર કરી શકતા નથી. એટલે આપણી બુદ્ધિ કુંઠિત છે, આપણી બુદ્ધિ એકાંતિક છે. એટલે કાં તો કહે છે પૈસા પૈસા ફેંકી દો, હિસાબ રાખો જ નહીં, અને કાં તો એમ કહે છે પૈસા એ જ ભગવાન છે, પૈસાથી જ ધર્મ થાય. તો બંને વાત જેમ છે તેમ સ્વીકારવી, એનો ખ્યાલ રાખવો, નિરંતર સાવધાન રહેવું. હવે અંતમંગળ નજીક છે. લક્ષમાં લીધા નહીં ભગવાનના વચન, અને નહીં તત્વ વિચારથી કહ્યા તમારા કીધા. સહેજ અઘરું આવ્યું, વાંધો નહીં, આવે. તત્વ વિચાર, તસ્ય ભાવ તત્વમ. જે જેનો સ્વભાવ છે, જે જેનો ભાવ છે તેને તત્વ કહે છે. તત્વ તો મુખ્ય બે જ છે, જડ અને ચેતન. એમાં આપણે કોણ? ચેતન. આપણે કોણ? જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ, તે છે મૂજ સ્વરૂપ, તે છે ચેતન સ્વરૂપ. માટે એને મુખ્ય કરો, એને આગળ રાખો તો બધું થઈ જાય. 100 વાતની એક વાત, 100 વાતની એક વાત. બીજી ભલે કઈ સમજણ ન પડે તો પણ એટલું રાખવું. આત્માને આગળ રાખીને જીવન જીવવું, બસ. આત્માને આગળ રાખીને જીવન જીવવું. હું આત્મા છું, બસ એટલું યાદ રાખ બરાબર, તો મોટા પાપ નહીં કરી શકે, અને કોઈને છેતરી નહીં શકે, કોઈનો વિશ્વાસઘાત નહીં થાય.
અને ધીમે 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 અંતરમાં દયા ભાવ, મૈત્રી ભાવ, શાંત ભાવ, સમતા ભાવ, આવા ભાવ આવશે અને આવા ભાવ આપણા જીવનમાં પ્રગટ થવા એને જ ધર્મ કહેવામાં આવે. આપણે આવો ધર્મ પામીએ, આપણા હૃદયમાંથી જે કલંક લાગ્યા છે એને દૂર કરવા માટે સાચા દિલથી પ્રાયશ્ચિત કરીએ અને એ રીતે ચિત્ત શુદ્ધિ દ્વારા પરમાત્માની અને સંતોની કૃપાને પાત્ર થઈ અને આ માનવ ભવને સફળ કરીએ એવી પરમાત્મા પ્રત્યે પ્રાર્થના. સર્વથા સહુ સુખી થાઓ, સમતા સહો સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકના સબ સંતન કી જય. આનંદ ગંગો. એક મિનિટ માટે બધા પોતપોતાના આસન પર સ્થિર રહી અને પરમાત્માનું સ્મરણ કરીએ. માઇન્ડ એલર્ટ, બોડી રિલેક્સ્ડ, પોસ્ચર સ્ટેડી.